નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં દશક અને એકમ એટલે કે સંખ્યાઓની કિંમત અને સ્થાન કિંમત વિશે સમજ મેળવવાના છીએ। તમે પહેલા ધોરણમાં 50 સંખ્યા સુધી શીખ્યા છો, બીજા ધોરણમાં પણ તમે 100 સુધી શીખ્યા છો, પરંતુ એમાં સંખ્યાની અંદર જે બે અંકો આવે છે તેની કિંમત કેટલી એના વિશે આપણે સમજ મેળવવાના છે। તમારા ગણિતના પુસ્તકમાં તમે આ પ્રકરણમાં જોશો એટલે કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ ત્યારે માનો કે કોઈ વસ્તુ 24 રૂપિયાની થઈ તો આપણે 10 ની બે નોટ અને 4 રૂપિયા છૂટા આપતા હોઈએ છીએ। તો 2 અને 4 જે આપણે બગડે ચોકડે 24 કહીએ છીએ, ખરેખર 2 એ માત્ર 2 નથી પણ 2 ની કિંમત 20 છે। આ બાબતને આપણે વિસ્તારથી સમજીએ। તમારા પુસ્તકના મહાવરાની ચર્ચા કર્યા પહેલા આપણે બે વાતને ખાસ સમજીએ। તમે અહીંયા જોશો કે મારી પાસે એક દશકની કિંમતનું એક પ્રતીક છે। અહીંયા મેં એક મણકો લીધો છે જે માત્ર એક છે। આ મણકાની અંદર આવા 10 મણકા છે, એટલે આપણે આને દશક કહેશું, આને એકમ કહેશું। કોઈ પણ સંખ્યાને આપણે બે ભાગમાં વહેંચતા હોઈએ છીએ। હું અહીંયા એના માટે લખું છું, તમે જોશો તો કોઈ પણ સંખ્યાને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ। એમાં પહેલી સંખ્યાને પહેલા અંકને આપણે એકમ કહીએ છીએ અને બીજા અંકને આપણે દશક કહીએ છીએ। એટલે કે પહેલા અંકની જે કિંમત છે એ કિંમત માત્ર આના જેમ એક જેટલી થાય છે, એક થાય છે, જેના બીજા અંકની જે કિંમત છે એ આના જેમ 10 થવા જાય છે। બીજા અંકમાં જેટલી કિંમત છે એ આના કરતા 10 ગણી છે। હવે આપણે વાત કરીએ તો 24 ની, તો હું અહીંયા લખીશ 24। તો 24 ની અંદર આને આપણે એકમ કહેશું અને આને આપણે દશક કહેશું। એટલે કે 4 ની કિંમત કરતા આ બેના અંકની કિંમત 10 ગણી છે। તમે અહીંયા 4 જોશો તો 4 માત્ર 4 જ છે, જ્યારે આ બે જે દશક છે એની કિંમત 20 થશે। એટલે કે 20 અને 4 24 બંને ભેગા મળીને 24 થશે। તમે એને મણકાના સ્વરૂપમાં જોવા જાઓ તો તમે જોશો કે બે આના માટે આપણે એવા બે મણકા વાપરશું, 20 માટે, બે દશક માટે, તો એની અંદર આવા 10 ના બે મણકા આવશે, જ્યારે 4 એકમમાં માત્ર આવા 4 મણકા આવશે, 2 3 અને 4। તો તમે જોવો છો કે આ બે દશકની અંદર આવા એકમના જે એક મણકા છે એવા એકમાં 10 અને બીજામાં 10, એટલે કે એવા 20 એકમ થાય છે। બે દશક બરાબર 20 એકમ। તમે અહીંયા લખી શકો કે બે દશક બરાબર 20 એકમ। આવા બે દશકમાંથી આવા 20 એકમ આપણને મળે। તો અહીંયા 24 ની કિંમત 20 અને 4 એટલે કે 24 થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 100 સુધીની કોઈ પણ સંખ્યામાં તમે પહેલા અંકને એકમ કહેશો અને બીજા અંકને દશક કહેશો। શરૂઆતમાં 1 થી 9 સુધી માત્ર એકમ જ આવે છે, એમાં દશકનું કોઈ સ્થાન નથી, પણ 10 થી સંખ્યા બે અંકની થઈ જાય છે, એમાં પહેલો અંક એકમ છે અને બીજો અંક દશક છે। તો આપણે એક નવી સંખ્યા જોઈએ અને એને એકમ દશકમાં વિભાજિત કરીએ। હવે આપણે લઈએ છીએ 46। વિદ્યાર્થી મિત્રો, 46 ની અંદર 6 એકમ અને 4 દશકનો સમાવેશ થાય છે। એટલે કે આ 4 એ 40 છે અને આ 6 એ માત્ર 6 છે। આ બંને થઈને 46 બને છે। આને તમે એકમના દશકમાં અને એકમમાં વિભાજિત કરશો તો 4 એટલે 1 દશક, 2 દશક, 3 દશક અને 4 દશક, અને સાથે આવા 6 એકમ છૂટા આપણે લેશું, જેમાં 40 ને 1 41, 42, 43, 44, 45 અને 46। તો તમે અહીંયા જુઓ છો કે 4 દશકના 40 અને 6 મણકા છૂટા, આમ કરીને આપણને 46 મળે છે। આપણે હજી એક સંખ્યાને સમજીએ, મણકા અને મણકા માળા દ્વારા।
વિદ્યાર્થી મિત્રો 86 ને આપણે વેચીએ, તમે જોવો છો કે હું 8 દશકને અહીંયા લખીશ અને 6 એકમને અહીંયા લખું છું. એના માટે આપણે મણકા માળાનો ઉપયોગ કરશું. અહીંયા 8 દશક માટે હું 8 દશકા એટલે કે એક દશકમાં 10 મણકા હોય એવી 8 માળાનો ઉપયોગ કરું છું. જો 1 2 3 4 5 6 7 8. અહીંયા તમે જોવો છો કે અહીંયા એક એક એકમની 10 એવી 8 માળાઓ મેં મૂકી છે, જે 10 20 30 40 50 60 70 અને 80 થશે. એટલે કે 8 દશક એટલે 80 એકમ થાય છે. હવે આપણે 6 એના માટે હું 6 મણકા લઈશ. 1 2 3 4 5 અને 6. આ 6 એકમ એ માત્ર એક એક છૂટા મણકાનો સંકેત દર્શાવે છે અને આ 80 અને આ 6 86 એમ બંને થઈને 86 થાય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો આઠડે છગડે 86 કહેતા હોય છે, તો એના બદલે આપણે 80 ને 6 86 એવું બોલવું વધુ વ્યાજબી અને સારું ગણાશે. હજી એક સંખ્યા આપણે આ રીતે સ્થાન કિંમતમાં લખીએ. હું એક નવી સંખ્યા લખું છું 69. 69 માં 9 એકમ છે અને 6 દશક છે. વિદ્યાર્થી મિત્રો તમે દશક અને એકમને ઓળખી જાઓ અને એના સ્થાનની કિંમતને ઓળખો તો એ અઘરું નથી. એકમના સ્થાનની કિંમત માત્ર 1 થાય છે, જ્યારે દશકના સ્થાનની કિંમત જે અંક હોય એના 10 ગણા થાય છે. માનો કે અહીંયા દશકમાં 5 હોય તો 50 થાય, 4 હોય તો 40 થાય, 1 હોય તો 10 થાય, 9 હોય તો 90 થાય. તો હવે આપણે અહીંયા 69 વસ્તુઓ ગણીએ. એના માટે હું સળીનો ઉપયોગ કરું છું. તમે જોશો કે સૌથી પહેલા હું 60 સળી ગણું છું. 10 20 30 40 50 60. અહીંયા મેં 10 ની એક પૂણી એવી 60 સળીઓ લીધી છે. હવે આપણે છૂટી 9 ગણીશું તો તમે જોશો 60 તો આ છે જ. 1 2 3 4 5 6 7 8 9. વિદ્યાર્થી મિત્રો આમ કરીને અહીંયા 60 વત્તા આ 9 બંને થઈને 69 થશે. તમે જોવો છો કે આ 9 એકમ છે. આવી એક એવી 10 સળીઓ મળી અને એક આ દશક બને છે. એટલે કે આના કરતા આની કિંમત 10 ગણી છે. તો અહીંયા તમે જો કે 60 વત્તા 9 એટલે 69. તમે પણ તમારા સંખ્યાઓને આ રીતે મણકા માળા મણકા દ્વારા દર્શાવો, અથવા તમારી પાસે જે 10 રૂપિયાની નોટ હોય, 1 રૂપિયાનો સિક્કો હોય એના દ્વારા પણ તમે દર્શાવી શકો. હવે જ્યારે આપણે કોઈ ચીજ વસ્તુઓ લેવા જઈએ છીએ ત્યારે એની કિંમત દુકાનદાર કે વેપારી આપણને સંખ્યામાં કહેતો હોય છે, જેમ કે 45 રૂપિયા 65 રૂપિયા 14 રૂપિયા 42 રૂપિયા. ત્યારે આપણે પૈસા કઈ રીતે ચૂકવીએ છીએ એની વાત તમારા પુસ્તકમાં છે, એના વિશે જોઈએ. તો તમે જોશો કે તમારા પુસ્તકની એક વિગત અહીંયા લખી છે, જેમાં લખ્યું છે કે આ વસ્તુઓ તમારે ખરીદવા જવાની છે અને તમારી પાસે 10 રૂપિયાની નોટ અને સિક્કાઓ, રૂપિયાના સિક્કાઓ છે. તો તમે કેટલી નોટ આપશો અને કેટલા સિક્કાઓ આપશો? ઘણીવાર વિદ્યાર્થી મિત્રો કોઈ 12 રૂપિયાની વસ્તુ હોય તો તમે 1 રૂપિયાના 12 સિક્કા આપો તો પણ ચાલે, અને એના બદલે એક 10 રૂપિયાની નોટ અને 2 સિક્કા છૂટા આપો તો પણ ચાલે. અહીંયા તમે જોશો કે આ બુકની કિંમત 20 રૂપિયા છે. જો તમે ઈચ્છો તો રૂપિયાના 20 સિક્કા આપી શકો, પણ એના માટે તમારે જો 10 રૂપિયાની નોટ આપવાની થાય તો તમારે 10 રૂપિયાની 2 નોટ આપવી પડે, એટલે 20 રૂપિયા થઈ જાય. માત્ર 2 જ નોટે તમે એને 20 રૂપિયા કરી શકો. હવે તમે જોશો કે વોટર બેગની કિંમત 32 રૂપિયા છે, તો તમારે એની અંદર 10 રૂપિયાની 3 નોટ આપવી પડે, એટલે 30 રૂપિયા થાય, અને 2 સિક્કા આપવા પડે. તમે 2 સિક્કા આપો 2 રૂપિયા છૂટા, એટલે કે એકમ ગણીએ આપણે, અને 10 રૂપિયાની 3 નોટ 30 ને 2 32 થઈ જાય. આ કલર બોક્સની કિંમત 55 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો 55 રૂપિયા ચૂકવવા માટે તમારે 10 રૂપિયાની 5 નોટ આપવી પડે, જે 50 રૂપિયા થાય, અને 5 સિક્કા આપવા પડે, તો અહીંયા 55 રૂપિયા થાય. તો તમે કોઈ પણ કિંમત માટે કેટલા દસકા એટલે કે કેટલી 10 રૂપિયાની નોટ ચૂકવશો અને કેટલા રૂપિયા ચૂકવશો એમની ગણતરી તમારા પુસ્તકમાં કરો. હવે જોઈ લઈએ આને કે આ 10 રૂપિયાની નોટ અને સિક્કા મળીને કેટલા રૂપિયા થાય. તમે અહીંયા જોશો
કે 10 રૂપિયાની 3 નોટ તો 30 રૂપિયા થાય. અહીંયા 10 રૂપિયાની 2 નોટ છે, 3 સિક્કા છૂટા છે. તો 10 રૂપિયાની 2 નોટની કિંમત 20 રૂપિયા અને 3 સિક્કાની કિંમત 3 રૂપિયા. એટલે અહીંયા 20 અને 3 23 રૂપિયા થશે. આ નોટ અને સિક્કાની કિંમત 23 રૂપિયા થશે. અહીંયા તમે જોવો છો કે માત્ર સિક્કાઓ જ છે, રૂપિયાની એક પણ નોટ નથી. એ સિક્કાને આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ સિક્કાઓ 10 છે, એટલે કે એમની કિંમત 10 રૂપિયા થશે. ભલે એ દશકો નથી પણ 10 એકમ છે, તો 10 એકમ બનીને એક દશક બને. તમે આ જ સિક્કાઓના બદલે આવી એક નોટ પણ લઈ શકો. હવે અહીંયા જોશો કે 10 રૂપિયાની 2 નોટ છે, એટલે કે 20 રૂપિયા થશે અને બાકીના 7 સિક્કા છૂટા છે, એટલે આ મૂલ્ય 27 થશે. 20 ને 7 27 રૂપિયા થશે. અહીંયા 10 10 ની 4 નોટ છે, એટલે કે 40 રૂપિયા અને 5 સિક્કા છૂટા છે, તો 40 ને 5 45 થશે. આ રીતે કોઈ પણ નોટ અને કોઈ પણ સિક્કાઓ ભેગા કરી અને કેટલું મૂલ્ય થાય એની તમે ગણતરી કરો. હવે તમારા પુસ્તકનું એક ખાલી જગ્યા, એકમ અને દશકની ખાલી જગ્યા વિશે આપણે વાત કરીએ. તમે અહીંયા જોવો છો કે તમારા પુસ્તકનું એક પેજ મેં અહીંયા લખ્યું છે, જેમાં 27 એટલે કેટલા. અહીંયા એકમ તો આપ્યા છે, આપણે એકમ દશકને છૂટા લખીશું. અહીંયા આ જે સ્થાન છે એ એકમનું સ્થાન છે, આ જે સ્થાન છે તે દશકનું સ્થાન છે. જો કે આપણે દશકની મૂળ કિંમત લખવાની છે, દશકની સંખ્યાની. અહીં તમે જુઓ 27 માં 7 એકમ છે અને 2 દશક છે, પણ 2 દશક એટલે 20 થશે, તો હું અહીંયા 20 લખીશ, એટલે કે 20 અને 7 27. આને તમે 2 દશક અને 7 એકમ આમ પણ લખી શકો. 2 દશક એટલે 20, 2 દશક એનું સ્થાન છે અને 20 એ બેની કિંમત છે. 2 દશકના સ્થાનમાં હોય તો એની કિંમત કેટલી થાય? તો 20 એકમ થાય. તો એની કિંમત છે. અહીંયા તમે જોશો 31 માં 30 અને 1 એકમ એટલે 30 ને 1 31. એ જ રીતે 54 માં 50 અને 4 છૂટા, 50 એકમ અને 4 એકમ, એટલે કે 5 દશક અને 4 એકમ, તો 50 ને 4 54. હવે અહીંયા તમે જોશો કે 90 અને 9 આપ્યા છે, તો બંનેની કિંમત 99 થશે. આ જ રીતે 63 માં 60 અને 3 63, 36 માં 30 અને 6 36. તમે અહીંયા જોશો કે અહીંયા 3 નો અંક એકમમાં છે, તો એમની કિંમત માત્ર 3 થશે, અને અહીંયા 3 નો અંક દશકના સ્થાનમાં છે, તો એમની કિંમત 30 થશે. એ જ રીતે અહીંયા 80 અને 2 છે, તો બંને થઈને 82 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ કેટલીક સંખ્યાઓ તમારા પુસ્તકમાં છે, એમને તમે એકમ દશકમાં છૂટી પાડો, એમના સ્થાન કિંમતની જગ્યાએ એમની કિંમત લખો અને પ્રેક્ટિસ કરો. તો મળશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.